સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્સ ધ રસોઈ શોમાં. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. જેમ એક પેઇન્ટિંગને પરફેક્ટ બનાવવા માટે અલગ અલગ ડિઝાઇન્સ અને રંગોની જરૂર હોય છે, એમ જ એક વાનગીને પરફેક્ટ બનાવવા માટે ભરપૂર મસાલાઓ અને હાથની કમાલ જોઈએ છે. જ્યારે વાનગી બનાવનારના હાથમાં જાદુ અને હૃદયમાં પ્રેમની લાગણી હોય ત્યારે એ વાનગી સામાન્ય નથી રહેતી, એ બની જાય છે ખાસ. તો આજના આ રસોડે પણ એવી જ ખાસ વાનગીઓ બનવાની છે. પણ આજની આ ખાસ વાનગીઓ બનાવતા પહેલા મારા ખાસ મિત્રને બોલાવી લઈએ. પ્લીઝ વેલકમ રસોઈયો. આવ કેમ છે? એકદમ મજામાં રીધમ. તું કેમ છે? હું પણ એકદમ મજામાં. હું પણ એકદમ મજામાં. તને રસોઈ શોમાં કેવું લાગ્યું? મને તો બહુ જ મજા આવી રહી છે. પહેલા તો ચાલો આ રસોડે જે મહેમાન આવવાના છે એમના વિશે જાણી લઈએ. મારું નામ નેહા ગેરિયા છે અને હું જેતપુરમાં રહું છું. રસોઈ શો તો હું ઘણા સમયથી જોઉં છું, કેમ કે મારો ફેવરિટ શો છે. જ્યારથી કહેવાય છે ને કે અત્યારે તો હવે ઈમેલ ને મેસેજનો જમાનો છે, પર પહેલાં જ્યારે ટપાલ લખાતી ને એ સમયમાં મેં ટપાલ લખીને પણ મોકલેલી છે. રસોઈ શો મને ખૂબ જ ગમે છે, કેમ કે તેમાંથી નવી નવી અવનવી વાનગીઓ શીખવા મળે છે અને મને પણ બધી નવી નવી પ્રવૃત્તિઓ કરવાનો ખૂબ જ શોખ છે. નવી નવી રીતે રસોઈ બનાવવાનો પણ ખૂબ જ ગમે છે અને આમાંથી શીખીને પણ નવી નવી વાનગીઓ બનાવું છું. અને આજે તો આ રસોઈ શોના રસોડે મને મારા પરિવાર સાથે આવવાનો મોકો મળ્યો છે, તો હું ખૂબ જ નસીબદાર માનું છું. અને એમાં પણ આજે તો શેફની સાથે ઊભા રહીને મને ભેળ શીખવા મળવાની છે. તો જોઈએ આજે શેફની સાથે કેવી રીતની ભેળ બનાવે છે તે જોઈએ. મારું નામ મિલન ગેરિયા છે અને હું જેતપુરમાં રહું છું અને મારે જ્વેલરીનો બિઝનેસ છે. અને આજે અમે ધ રસોઈ શોના માધ્યમથી અહીંયા અમને આવવાનો મોકો મળ્યો. હું, મારા પત્ની અને બંને બાળકો, જે મને ખૂબ જ ગમ્યું અને અહીંયા મને આવીને ખૂબ જ ધન્યતા અનુભવી. સૌથી પહેલાં બધાને નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. મારું નામ ભવ્યરાજ ગેરિયા છે. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. મને ખાવા પીવાનો અને ક્રિકેટ રમવાનો બહુ જ શોખ છે. આજે હું મારા મમ્મી પપ્પા અને મારી બેન સાથે અહીંયા રસોઈ શોમાં આવ્યો છું પહેલી વાર. તેથી રસોઈ શોને ધન્યવાદ. મારું નામ રીવા ગેરિયા છે. હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છું. જ્યારે મમ્મી એને રેસીપી બનાવતી તો અમને એને ભેગું બનાવવાની બહુ ગમે અને જોવી બહુ ગમે. એટલે મને રસોઈ શો મને એને જોવાનો બહુ ગમે મારા મમ્મી ભેગો. એટલે આજે હું બહુ રાજી છું કે હું મારા મમ્મી પપ્પા ભેગી રસોઈ શોમાં આવી અને મારા ભાઈ ભેગી. તો ચલો બોલાવી લઈએ આપણા આજના ખાસ મહેમાનોને જે આવ્યા છે જેતપુરથી. પ્લીઝ વેલકમ. આવો, કેમ છો? મજામાં.
તમે તો આજે છેક જેતપુરથી આવ્યા છો ને? હા મોસ્ટ વેલકમ. થેન્ક યુ. આ છે આપણા શેફ અર્પિત મેકવાન હેલો. નમસ્તે. હેલો. અને આ છે મારો બેસ્ટ ફ્રેન્ડ રસોઈયો. હાય. હાય હેલો હેલો કેમ છો તમે બધા? બસ મજામાં. મજામાં. મને રસોઈઓ તો બહુ ગમે હે. હા હું બહુ ગમું છું, થેન્ક યુ. તો આજે તમે જે જેતપુરથી આવ્યા છો હા તો મારે તમને એમ પૂછવું છે કે તમારા બાળકોને શું ગમે? બહારનું ખાવાનું જંક ફૂડ ગમે કે પછી ઘરે બનાવી વાનગીઓ પણ ગમે? ના બાળકોને છે ને જંક ફૂડ તો નથી ભાવતું અને બને ત્યાં સુધી અમે એને ખાવા પણ નથી દેતા, પણ ઘરનું ખાવાનું ને પૌષ્ટિક મળતું હોય તો એ લોકોને પણ વધારે એ જ ગમે છે. અને તમારા હસબન્ડને કેવું જમવાનું ગમે છે? એને પણ ઘરનું જ ગમે છે. હોટલમાં જવાનું તો બને ત્યાં સુધી ટાળીએ જ છીએ અમે. એમને પણ તમે હોટલમાં જમવા નથી જવા દેતા એવું હા છે? તો ચલો આજે આપણે ઘરમાં ઈઝીલી બની જાય ને એવી જ વાનગીઓ બનાવવાના છે. હા ચોક્કસ. તમે કઈ કહેવા માંગશો શેફ? હા કેમ નહીં, તમને કઈ ચાટ ભાવે છે? ભેળ, સેવપુરી, પાણીપુરી એ રીતની બધી ચાટ ભાવે છે. અને તમારા હસબન્ડને? એમને પણ થોડીક તીખી ને મીઠી ને એ રીતની ચાટ હોય સ્વાદમાં, એ બહુ જ ભાવે છે. તો ચાલો આજે થોડી અવનવી, થોડી ટેસ્ટી હા. અને થોડી મજેદાર, જે ઘરમાં ઇઝીલી બનાવી શકાય અને હા. જેના ઇન્ગ્રેડિયન્ટ ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય હા. એવી રેસિપીઝ બનાવીશું. ચોક્કસ. તો શેફ સાથે વાનગી બનાવવા માટે તમારામાંથી કોણ જવા માંગે છે? હું જ જઈશ, એટલે શેફ સાથે રહી અને વાનગી શીખી લઉં અને પછી મારા બાળકોને ને મારા હસબન્ડને ને ઘરે બધાને બનાવીને જમાડી શકું. વાહ. તો ચલો શેફ, તમે એમની સાથે વાનગી બનાવવા જાઓ અને અમે અહીંયા બેસીને ગપ્પા મારીશું. શ્યોર. તો નેહા મેમ, હા આજે આપણે ચાટ બનાવવાના છે, હા પણ ચાટ બનાવતા પહેલા હા. આપણે થોડી ચાટ વિશે વાતો કરીએ. હા. તમારા ઘરમાં શું ચાટ બનાવો છો તમે? હા અમે તો બહુ જ બનાવીએ છીએ. એમાં પણ એવું થાય કે સાંજે બાળકો થાકીને આવે અને ચાટ તો ખૂબ જ પસંદ કરે છે, કેમ કે નવી નવી રીતે એને બનાવી દેવું પડે છે. એકને એક વાનગી તો ભાવતી નથી, એટલે કંઈક ને કંઈક નવું તો લઈ આવવું જ પડે છે. એટલે તો ધ રસોઈ શો જોવો ખૂબ જ ગમે છે કે એમાંથી કંઈક ને કંઈક નવી નવી વાનગીઓ શીખવા મળે છે. અચ્છા, હા ચાટ ક્યાંથી છે તમે જાણો છો? ના એ નથી ખબર, કેમ કે તે તો બધા ગામનું અલગ અલગ રીતે હોય છે એટલા માટે. ચાટની વાત કરું હા. તો ચાટની શરૂઆત થયેલી ઉત્તર ભારતથી. અચ્છા. જેમ કે તમે સાંભળ્યું હશે દિલ્હીની ચાટ, હા તમે સાંભળ્યું હશે હા. યુપીની ચાટ, હા મથુરાની ચાટ, હા ગંગા ઘાટની ચાટ, ચાટ હા બરાબર. બરાબર છે. પછી મધ્યમાં આવીએ તો હા. ઉજ્જૈનની ચાટ, હા. ઇન્દોરની ચાટ, ચાટ હા હા બરાબર. ઘણા બધા છે. હા. ઘણા બધા રાજ્યની ચાટ છે હા અને ઘણી બધી અલગ અલગ વેરાયટીની ચાટ છે. હા, સાચી વાત છે. પણ તમારા જેતપુરની કોઈ ફેમસ ચાટ છે? ચાટ તો ત્યાંની કોઈ બહુ ફેમસ નથી, પણ ત્યાંના લસણિયા મમરા ખૂબ જ ફેમસ છે, ત્યાંના પેંડા પણ ખૂબ જ ફેમસ છે અને ત્યાંની બાંધણી પણ ખૂબ જ વખણાય છે. શું વાત કરો છો? હા. તો એકવાર જેતપુરનો આંટો મારવો પડશે. ચોક્કસ આવો તમે. પાક્કું પાક્કું. તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ. ઓકે. આજની રેસીપી છે હા. કાલા ચના અને પોપકોર્ન ચાટ. વાહ. પોપકોર્ન આપણે અહીંયા લાઈવ બનાવીશું. હા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ચોક્કસ. આપણે હા. મકાઈના દાણા લીધા છે, હા. એમાં હળદર, હા મીઠું અચ્છા. અને ઓઇલ ઉમેરેલું છે. અચ્છા હા એને આપણે અહીંયા આગળ જ પોપકોર્ન બનાવીશું. બરાબર. હા હવે ઢાંકણું બંધ કરીશું. બરાબર. હા જેવા પોપકોર્ન રેડી થશે હા એવું આપણને ખબર પડવાની ચાલુ થઈ થઈ જશે. જશે. હા જો અહીંયા પોપકોર્ન ફૂટવાનો અવાજ હા. પણ આવવા માંડ્યો છે. તમે જણાવશો તમારા ઘરે કઈ કઈ રેસીપીઓ બનાવો છો તમે? હા હું તો ઘણી નવી નવી જુદી જુદી રીતે રેસીપી બનાવું છું. પાછું એમાં પણ એવું થાય કે છોકરાઓને દૂધી કેવા શાકભાજીના નામ સાંભળે ત્યાં જેનું મોઢું બગડી જાય, પણ થોડીક એમાં કંઈક નવી વેરાયટી લઈ અને કરવું પડે છે કે જેથી કરીને એ બધું પ્રોટીન વાળી વસ્તુ પણ ખાય અને લીલા શાકભાજી પણ ખાય, એટલા માટે. અરે વાહ, બહુ સરસ. ચલો હવે પોપકોર્નનો અવાજ બંધ થઈ ગયો છે હા. તો એકવાર ચેક કરી લઈએ. ચેક કરી લઈ. હા તો પોપકોર્ન તૈયાર છે. હા હવે આપણે ચાટ બનાવવાની શરૂ કરીએ. હા ચોક્કસ. સૌથી પહેલા આપણે કાળા ચણા લઈશું, હા ત્યારબાદ આપણે પોપકોર્ન લઈશું, બરાબર. હા ત્યારબાદ ચોપ કરેલી ડુંગળી નાખીશું. હા ચાટ બનાવતા હોય ને તરત જ એમ થાય કે જલ્દી આપણે એને ખાઈ લઈએ. હા હા કેમ નહીં, ચાટ એટલી જોરદાર છે હા. કે આપણે ફટાફટ બનાવી દઈશું. હા પાછું એમાં આવતી બધી વસ્તુ પણ ખૂબ જ પ્રોટીન વાળી છે, એટલે બાળકોને પણ ખૂબ જ સારું રહે. 100% સાચી વાત છે. હા હવે આપણે એમાં એડ કરીશું ચોપ ટામેટા, હા થોડી તીખાશ માટે ચોપ ગ્રીન ચીલી એડ કરીશું. ઓકે હવે આપણે એમાં ચાટ મસાલો ઉમેરીશું, બરાબર. હા થોડું સંચર ઉમેરીશું, સંચર. હા થોડો જીરા પાવડર ઉમેરીશું, હા થોડું મીઠું ઉમેરીશું, હા ગ્રીન ચટણી ઉમેરીશું. હવે આપણે ધાણા એડ કરીશું આમાં. હા
આમ તો બાળકો ધાણા ખાવાનું પસંદ નથી કરતા, પણ આમાં ચાટમાં હોય તો ખબર પણ નથી પડતી અને ખાઈ પણ લે છે. 100% સાચી વાત છે હા. તમારી. ટેસ્ટ માટે થોડું લીંબુ નાખી દઈશું. હા હવે મિક્સર રેડી છે, હા. તો એને મિક્સ કરી લઈએ બધું. હા. આપણે અલગ અલગ રાજ્યની ચાટની વાત કરી, હા તો જ્યારે ગુજરાતની ચાટની વાત આવે છે તો હા. તમને કંઈ યાદ છે કે તમે છેલ્લા ક્યારે ગુજરાતી ચાટ બનાવેલી? ગુજરાતી ચાટ તો લગભગ 2-3 દિવસે એકવાર તો ઘરમાં બનતી જ હોય છે, પણ કલકત્તાની મૂળી મમરા આવે છે જે ચાટ, તે હું અવારનવાર બાળકોને બનાવી દેતી હોઉં છું. અને જુદું જુદું કંઈક વેસ્ટમાંથી બેસ્ટ કરીને કરી દઉં એટલે એ લોકોને ચાટ જેવું પણ લાગે અને બધું ખાઈ પણ લે છે. એટલા માટે. શું વાત કરો છો! તો તમે પણ કહેતા હતા કે ચાટ ખાવાની બહુ જ મજા હા. આવી રહી છે અને જોઈને મને જોઈને. ખાવાનું મન થઈ રહ્યું છે. તો તમે રસોઈ શો કેટલા ટાઈમથી જુઓ છો મેમ? હું તો ઘણા વર્ષો ત્યાં જોઉં છું. એમાં કઈ કઈ રેસીપી એવી હશે જે તમને હજુ સુધી યાદ હશે? ઘણી રેસીપી એવી છે કે જે હું અવારનવાર બનાવતી પણ હોઉં છું. એમાં પણ આવી બધી વાનગી આવતી હોય કે જે સાંજના સમયે જલ્દી જલ્દી બની જતી હોય, કેમ કે બાળકો બહારથી આવીને ફટાફટ કે નાસ્તો આપો, એટલે આવી બધી વાનગીઓ એમાંથી જોઈને હું બનાવતી હોઉં છું અવારનવાર. તમે અત્યાર સુધી ક્યાં ક્યાં ફરવા ગયા હશો? અમે તો ઘણી જગ્યાએ ફર્યા છીએ અને આવી જ રીતે બધા રાજ્યની જુદા જુદા રાજ્યની ઘણી ચાટ ચાખેલી છે. બહુ જ સરસ. ચાટમાં સૌથી વધારે ફેવરિટ હોય તમારી એવી ચાટ કઈ? સેવપુરી. અમારા રસોડે એક નવો મેમ્બર પણ આવ્યો છે જેનું નામ હા. છે રસોઈયો. બાળકોને પણ રસોઈયાને જોવાની જ ખૂબ જ તાલાવેલી થતી હોય છે કે હમણાં આમ બોલશે, હમણાં આમ થશે, એટલે એ જોવા માટે અત્યાર સુધી તો રસોઈ શો બાળકો થોડુંક ઓછું પસંદ કરતા, પણ હવે રસોઈઓ જોવા માટે એ પણ રસોઈ શો જોવા બેસી જાય છે. કંઈક નું કંઈક નવું લાવતો જ રહેતો હોય છે. હા ચાલો તો હવે આ ચાટ મિક્સ થઈ ગઈ હા, છે, હા. એને આપણે પ્લેટિંગ કરી લઈએ. હા. અત્યારે આપણે આ ચાટ બનાવી છે તેમાં મિન્ટ ચટણી તો ઉમેરી છે, પણ ગળી ચટણી ઉમેરવાની જરૂર છે. જરૂર નથી, હા પણ જો કદાચ આપણે ગુજરાતીઓ છે, હા. મીઠાશ તો આપણા લોહીમાં રહેલી છે, હા. એટલે જો ગળી ચટણી હા આંબલીની અને ખજૂરની જે ચટણી આવે છે હા, હા, એ ઉમેરવી હોય તો 100% ઉમેરી શકાય. અચ્છા. કેમ કે આપણે ગુજરાતમાં બધાને થોડુંક ગળ્યું ને થોડુંક ખાટું મીઠું એવું જ ભાવતું હોય છે. સાચી વાત છે તમારી. હા તો ચાલો આને હા. પ્લેટિંગ કરી લઈએ. ઓકે. હા તો ચાટ બાઉલમાં ભરીને રેડી છે. હા હવે એનું લાસ્ટ પ્રેઝન્ટેશન છે એ કરી લઈએ. કરી લઈ. હા કોથમીર અને દાડમ ઉમેરીશું અંદર. અચ્છા. હા. અને આમાં જો ભાવતું હોય તો આપણે ગાજર કે એવા શાકભાજી પણ ઉમેરી શકીએ. અત્યારે તો કાચી કેરી ખૂબ જ સરસ આવે છે. કાચી કેરી તો 100% હા. ઉમેરી શકાય, હા. પણ ગાજરનો ટેસ્ટ અલગ હોય છે, હા તો એની માટેની ચાટ તમારે અલગ બનાવવી પડે. હા બરાબર. આની સાથે કોમ્બિનેશનમાં સેટ નહીં થાય. અચ્છા. તો તૈયાર છે પોપકોર્ન એન્ડ કાલા ચના ચાટ. વાહ, ખૂબ જ સરસ. જોતા જ મન થઈ જાય એવી સરસ ચાટ બનાવી છે આજ. થેન્ક યુ સો મચ મેમ. તો ચાલો મેઇન કોર્સની તૈયારી કરું ત્યાં સુધી એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક પછી સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્સ ધ રસોઈ શોમાં. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. તો ચાલો શેફ પાસેથી આપણે સ્પેશિયલ વાનગી શીખી લઈએ. સો શેફ, હવે મેઇન કોર્સ તરફ આગળ વધીએ અને એમાં બનાવવાના છે આપણે સેવ ઉસળ, રાઈટ? જી હા. તો આ ઉસળ એમ મૂળ ક્યારની રેસીપી છે? મૂળ મહારાષ્ટ્રનું છે. ઓકે, પણ આજે આપણે વડોદરા સ્ટાઇલ ઉસળ બનાવવાના છે ને? જી હા. તો આ વડોદરા સ્ટાઇલ ઉસળ મહારાષ્ટ્રના ઉસળથી કેવી રીતે અલગ છે? જ્યારે 18મી સદીમાં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર મહાગુજરાત હતું ત્યારે ત્યાંના રાજાઓ ગાયકવાડ હતા, તો ત્યાંના રાજાઓ પુણેથી વડોદરા આવ્યા હતા અને વડોદરા એમની સાથે એમની રેસીપી ઉસળ લઈને આવ્યા હતા. જ્યારે વડોદરામાં એ રેસીપી આવી તો વડોદરાના લોકોએ એમાં સેવ ઉમેરી, એમાં ગુજરાતીઓની સ્પાઇસીસ ઉમેરી અને એને બનાવ્યું સેવ ઉસળ. રાઈટ. તો આ ઉસળ અને મિસળ બંને એક જ કે અલગ અલગ? બંને અલગ અલગ છે. ઓકે. છે તો બંને મહારાષ્ટ્રની વાનગી, પણ સેવ ઉસળ છે એની ગ્રેવી થોડી થીક હોય જેને રગડો કહેવાય છે, અને મિસલ હોય છે એની ગ્રેવી જે રગડો હોય છે એકદમ પતલો હોય છે. બંને તીખા હોય છે. તો હવે આપણે રેસીપી તરફ આગળ વધીએ. જી હા, કેમ નહીં. સૌ પ્રથમ તેલ લઈશું આપણે. તેલને ગરમ થવા દઈશું. ગરમ થયા બાદ એમાં ખડો મસાલો નાખીશું. ખડા મસાલામાં શું શું ઉમેર્યું છે? તમાલપત્ર છે, લાલ મરચા છે, સ્ટાર એનીસ છે, રાઈ છે અને જાવિત્રી છે. હવે આપણે તેલમાં ઉમેરીશું. હવે જ્યાં સુધી ખડા મસાલાની સુગંધ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. આજે આપણે વડોદરાનું સેવ ઉસળ બનાવી રહ્યા છે, પણ એમાં પણ શેફનો પર્સનલ ટચ આપી રહ્યા છીએ. ઓકે.
હવે રાઈ ફૂટવાની ચાલુ થઈ ગઈ છે અને ખડા મસાલાની સુગંધ પણ આવવાની ચાલુ થઈ ગઈ છે. તો આગળ બીજી સામગ્રી એડ કરીશું. હવે આપણે આમાં ઉમેરીશું ક્રશ કરેલી ડુંગળી. પછી આમાં આપણે એડ કરીશું આદુ અને લીલા મરચાંની પેસ્ટ. એમાં આપણે એડ કરીશું લસણ. આ બધું હવે આપણે મિક્સ કરી અને કૂક કરીશું જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય. આમાં આપણે લસણની માત્રા કેટલી રાખી છે? આમાં લસણની માત્રા 20 ગ્રામ રાખી છે. ઓકે, અને આજે આપણે આ કેટલા લોકો માટે બનાવી રહ્યા છે? આજે આપણા મહેમાન 4 છે, તો 4 લોકો માટે બનાવી રહ્યા છીએ. ઓકે, તો હવે ડુંગળી અને લસણ શેકાઈને રેડી છે. એમાં આપણે એડ કરીશું ટમેટોની પ્યુરી. ઓકે. મને એમ લાગે છે કે આ વડોદરાનું ઉસળ માત્ર વડોદરા પૂરતું સીમિત નથી રહ્યું. હવે તો ગુજરાતની દરેક જગ્યાએ ઉસળ પ્રખ્યાત થયું છે. પણ તો મને એમ લાગે છે કે વડોદરાના ઉસળની મજા તો ખાલી વડોદરામાં જ છે. કારણ કે જેમ પાણી બદલાય એમ થોડો સ્વાદ પણ બદલાતો જ હોય છે ને? 100% સાચી વાત છે. પાણીમાં રહેલો ક્ષાર એના સ્વાદને બદલતો રહેતો હોય છે. પણ હવે તો નવા આરો પણ આવી ગયા છે જે સ્વાદને પણ મેન્ટેન કરે છે. તો ક્યાંક ને ક્યાંક તમે ખોટા પણ પડી જશો. ઓકે. તમે હમણાં એમ પણ કહ્યું કે આજનું ઉસળ છે શેફના પર્સનલ ટચ સાથે છે. તો આમાં એવું તો તમે શું નવીન કરવાના છો? રેસીપી જોતા જાઓ. થોડીક તો સરપ્રાઈઝ રાખવી જ પડશે ને. તમે તો આને સરપ્રાઈઝનું નામ આપીને છૂટી ગયા, પણ હવે તો આ મારા માટે પણ સરપ્રાઈઝ થઈ ગઈ, આપણી ઓડિયન્સ માટે પણ સરપ્રાઈઝ થઈ ગઈ ને મહેમાનો માટે પણ સરપ્રાઈઝ જ થઈ ગઈ. હા, પણ જેમ જેમ રેસીપી બનતી જશે ઓડિયન્સ અને આપણા મહેમાન જોતા જશે અને બધી સરપ્રાઈઝ ઓપન થતી જશે. આ ટામેટા તો કુક થઈ જ રહ્યા છે, પણ શું આમાં હવે કોઈ સ્પાઇસીસ ઉમેરવાના છે? હાજી, હવે સ્પાઇસીસ ઉમેરીશું અને જ્યાં સુધી સ્પાઇસીસ કુક ના થઈ જાય ત્યાં સુધી ટામેટાને પણ કુક થવા દઈશું. ઓકે. હવે આપણે એડ કરીશું ધાણા પાવડર, પછી એડ કરીશું લાલ મરચા પાવડર, નામ માત્રની હળદર, રોસ્ટેડ જીરા પાવડર. હવે બધા સ્પાઇસીસ અંદર એડ કરી દીધા છે. તો હવે એને મિક્સ કરી લઈશું. ઓકે. આ આખા મિશ્રણમાં આપણે મીઠું નાખવાનું કે નહીં? નાખવાનું ને. તો ક્યારે નાખવાનું? બસ હવે જ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કુક કરતા હોઈએ ત્યારે એમાં મીઠું એડ કરી દઈએ તો એનો કુક થવાનો સમય થોડો ઓછો થઈ જતો હોય છે. શું એવું બને? હા, સાચી વાત છે ને. શેફ, તમે તો રેસ્ટોરન્ટમાં પણ કુક કરતા જ હશો ને? જી હા, ક્યારેક નંબર આવે તો મારે પણ કરવું પડે. ઓકે. તો ક્યારેક એવું બન્યું કે આખો દિવસ રેસ્ટોરન્ટમાં બહુ જ બધી વાનગીઓ કુક કરી અને પછી ઘરે ગયા પછી પણ કુક જ કરવું પડ્યું હોય? અત્યારે તો નથી બન્યું, પણ શરૂઆતના દિવસોમાં હા ચોક્કસ. જ્યારે આપણે એકલા હોઈએ, હોટલમાં કુકિંગ કરવાનું અને ઘરે જઈને પણ પોતાની માટે કુકિંગ કરવાનું. જો તમને વાંધો ના હોય તો એક પર્સનલ સવાલ પૂછું? હા, કેમ નહીં. તમે સારા કુક છો કે પછી તમારા મિસિસ? બહુ જોરદાર સવાલ પૂછ્યો છે, પણ નેશનલ ટેલિવિઝન પર મારા મિસિસ જ કહી શકીશ. જોયું ને દર્શક મિત્રો, આને કહેવાય ખોફ. તો હવે આ વાનગીમાં આગળ શું કરવાનું છે? હવે આમાં થોડું પાણી ઉમેરીશું. હવે બાફેલા સફેદ વટાણા ઉમેરીશું, જેની અંદર મીઠું અને હળદર બાફતી વખતે ઉમેરેલું હતું. મેં આજ સુધી વડોદરાનું જે ઉસળ ખાધું છે એનો રંગ થોડો પીળાશ પડતો હોય છે, પણ આજના આ ઉસળનો કલર લાલાશ પડતો છે. એવું કેમ? કેમ કે જે ઉસળ હોય છે એની સાથે તેલની તરી આપતા હોય છે લાલ કલરની, અને એટલા માટે એ પીળું હોય છે. એટલે આપણા દર્શક મિત્રો એ જ ટેસ્ટનું અને ઇઝીલી ખાઈ શકે એવું ઉસળ બનાવી રહ્યા છીએ. આજ તો ખાસ વાત છે આપણા શોની. આમ ઘણી વખત કુકિંગ શોઝ જોતા હોય કે કોઈ રેસિપીઝ વાંચતા હોય ને તો એમ લાગે કે આ બનાવી તો કેટલી અઘરી છે, પણ દર રસોઈ શોમાં આ એકદમ સહેલી વાત થઈ જાય છે. 100% સાચી વાત કહી તમે. તો હવે આપણે આમાં એડ કરીશું મૂંગ, જે બાફેલા છે પહેલેથી. ઓકે. આમાં આપણે બાફેલા કાળા ચણા પણ ઉમેરીશું. ઓકે. હવે આની અંદર બાફેલા લીલા વટાણા ઉમેરીશું. હવે તમને લાગ્યું કે શેફ ટચ શું છે? હવે સમજાયું મને. મેં ઘણી જગ્યાએ એવું ઉસળ ખાધું છે જ્યાં માત્ર લીલા વટાણા જ હોય, પણ આમાં તો કઠોળ પણ છે, મગ છે, ચણા પણ છે. હવે આપણે આમાં પાણી ઉમેરીશું તો આપણો રગડો રેડી થાય. ત્યાં સુધી મને જણાવશો કે તમે ઘરે કંઈ કુકિંગ કરો છો? હા, મને તો જમવાનું બનાવવાનો બહુ જ શોખ છે, પણ સાચું કહું ને તો મને આજ સુધી રગડો બનાવતા નહોતો આવડતો. હવે આજે આ પણ શીખી લીધું. શું વાત કરો છો, એટલું ઈઝી હતું? હા, તમે ઈઝી બનાવી દીધું ને આને. તો કઈ સારી ડીશ છે જે તું ઘરે બનાવે છે?
આમ જોવા જઈએ ને તો કંઈ નહીં, અને આમ જોવા જઈએ ને તો બધું જ. કેમ કે મારું એવું માનવું છે કે જ્યારે મારા નાના ભાઈને જમવું હોય તો હું થોડું ઓછું તીખું બનાવું, મારા પપ્પાને સચ તીખું જમવાનું ગમે તો હું તીખું બનાવું, એમ જેને જે ગમતું હોય એ કસ્ટમાઇઝ કરીને સ્વાદ પ્રમાણે અને પ્રેમથી જમવાનું તો બનાવું. એક દિવસમાં 4 રેસીપી બનતી હશે. 4 રેસીપી તો નહીં, પણ સ્વાદમાં પ્લસ માઇનસ વાળી રેસીપી તો બને જ. ધ રસોઈ શોમાં આવીને તમે પણ શેફ બની ગયા હોય એવું કે નથી લાગતું? ના ના, તમારી જગ્યા તો નહીં લઈ શકાય. તો હવે ઉસળ રેડી છે, તો એને બાઉલમાં ભરીને રેડી કરીશું. તો આ છે આપણો રગડો તૈયાર. હવે એમાં નાખીશું સેવ. હવે આપણે આમાં થોડા ધાણા નાખીશું અને લાસ્ટમાં દાડમ નાખીશું. શેફ સ્પેશિયલમાં સેવ ઉસળ તો જોયું જ તમે, અને હવે પાઉંમાં પણ શેફ સ્પેશિયલ કરવા જઈ રહ્યા છે. ઓકે. યુઝ્યુઅલી તમે કઈ પણ જગ્યાએ જમવા જાઓ તો પાઉં તમને શેકીને આપી દેતા હોય, આપણે પાઉંને મસાલાવાળા કરીને આપીશું. ઓકે. તો ચાલો થોડું તેલ લઈ લઈએ, આમાં થોડું મરચું એડ કરીશું, ઓકે. થોડું મીઠું નાખીશું અને તરત જ પાઉંને એમાં શેકી લઈશું. તમે જોઈ શકો છો મસાલાવાળા પાઉં. તો પાઉં શેકાઈને રેડી છે. હવે એને પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે આજના આપણા ખાસ મહેમાન માટે સેવસળ વિથ મસાલા પાઉં. આ વડોદરાનું સેવ ઉસળ, અને એ પણ પાછું શેફ સ્ટાઇલ, બહુ જ ટેમ્પટિંગ દેખાઈ રહ્યું છે. થેન્ક યુ, થેન્ક યુ. વડોદરાનું ખાસ સેવ ઉસળ તો બનીને તૈયાર છે, પણ હવે સમય છે શેફ સ્પેશિયલનો. પણ એની પહેલા પણ સમય છે મેજિક મંત્રાનો, જે જોઈશું એક નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. ચાલો આજનો મેજિક મંત્ર જાણી લઈએ. હાય, હું છું આપના ફેવરિટ શો કંકુ રંગ પાર્કોની કંકુ, અને હવે રસોઈ શોમાં મનોરંજન અને ઘણું વધી જવાનું છે. તો હું તમારા માટે લાવી છું એક મેજિક મંત્ર. ઘણીવાર છે ને આપણા શાકમાં પાણી વધારે પડી જાય ને એના લીધે જે ગ્રેવી હોય પાતળી થઈ જાય ને એના જ કારણે જે સ્વાદ હોય એ થોડોક ફિક્કો થઈ જાય. એને સુધારવા માટે આપણે એક નાની વાટકી લેવાની, એમાં બેસન અથવા મકાઈનો લોટ નાખવાનો, એમાં થોડુંક પાણી મિક્સ કરીને એની પેસ્ટ બનાવી લેવાની. એ પેસ્ટ ધીરે ધીરે શાકમાં ઉમેરવાની. ઉમેર્યા પછી હળવેથી ઉકાળવાનું અને સતત હલાવતા રહેવાનું. થોડીક જ મિનિટમાં ગ્રેવી ઘટ્ટ થશે અને સ્વાદ પણ ભરપૂર બનશે. તો ચાલો મિત્રો, આજે શેફ સ્પેશિયલ મેનુમાં આપણે બનાવવા જઈ રહ્યા છે મેથીના ગોટા. મેથીના ગોટા એમ તો જોવા જઈએ તો બજારમાં મળતા જ હોય છે. તમે એક લારી પરથી બીજી લારી પર અને બીજી લારી પરથી ત્રીજી લારી પર, પણ જ્યારે શેફના હાથના ગોટાની વાત આવે તો વાત જ કંઈક ઓર છે. શું કહે છે રસોઈયો, તને ખબર છે મેથીના ગોટા સાથે શું સર્વ થાય? 1 મિનિટ સર, જરા મારા પ્રોસેસરને હું કામે લગાડું. યસ શેફ, મેથીના ગોટા સાથે આમ તો મરચા સર્વ થાય છે, ઘણા લોકો ડુંગળી પણ ખાતા હોય છે. યસ, કઢી સર્વ થાય છે. શું વાત કરો છો, પ્રોસેસર તો બરાબર ચાલે છે તમારું આજે. ફાસ્ટ ફાસ્ટ શું ખાધું છે આજે? આજે તો ફૂલ ચાર્જ થઈને આવ્યો છું. તો ચાલો પછી મેથીના ગોટા અને એની સાથે કઢી બનાવી દઉં, તો આજનો પરિવાર આવ્યો છે એમને પણ મજા આવી જાય. યસ શેફ, ચલો ચલો સ્ટાર્ટ કરી દો. ચલો તો ચાલુ કરીએ મેથીના ગોટાની રેસીપી. 200 ગ્રામ બેસનનો લોટ લીધો છે આપણે, એમાં 5 ગ્રામ જેવી હળદર નાખીશું, એમાં 100 ગ્રામ જેવી મેથી નાખીશું, ચોપ કરેલા લીલા મરચાં નાખીશું, જિંજર ગાર્લિક અને મરચાની પેસ્ટ બનાવેલી છે એ નાખીશું. શેફ, તમે તો મરચા અલગ અલગ રીતે લીધા છે, ક્રશ પણ લીધા છે, ચોપ પણ લીધા છે. શું બહુ સ્પાઇસી બનશે કે શું? યસ રસોઈયો, થોડા ગોટા તીખા હોય તો જ મજા આવે. તીખાની સાથે સાથે ગરમ ગરમ અગર ગોટા અંદર થોડી તીખાશ હોય અને બાકીનો જે આપણા મસાલા હોય એનો ટેસ્ટ હોય તો મોજ મોજ પડી જાય. ઓકે શેફ, 1 મિનિટ. મેં સર્ચ કર્યું હતું ત્યારે ગોટા અલગ અલગ રીતે તો બહુ બનતા હોય છે, અને મેં ગોટાનું પહેલું સર્ચિંગ કર્યું ને તો સૌથી પહેલા ડાકોરના ગોટા આવ્યા. તો એ અને આ ગોટામાં શું ફેર છે? જે ડાકોરજીના ગોટા હોય છે એમાં દૂધ એડ કરવામાં આવે છે, એનું જે ચણાનો લોટ હોય છે કરકરો હોય છે. જ્યારે આપણું છે એ આખી રેસીપી અલગ છે. આપણે જ્યારે સ્ટ્રીટ ફૂડમાં ગોટાને લઈએ તો સ્ટ્રીટ ફૂડમાં તમે કોઈ પણ લારી પર જમવા જાઓ અથવા તો
ક્યાંક કોઈ સ્ટોલ ઉપર જમવા જાઓ તો એમાં જે રેસીપી હોય એ રેસીપીમાં પણ આપણે ટ્વિસ્ટ કરેલો છે. આપણે જે મેથી છે એ બહુ વધારે વાપરેલી છે, આપણે ગ્રીન ચીલી છે એ 2 રીતે વાપરેલી છે. તો ફરક તો છે જ ને આપણા ગોટામાં. યસ યસ શેફ, સાચી વાત છે. તો ચાલો શું કરીશું આપણે ગોટામાં આગળ? રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરીશું જલેબીની. દર્શક મિત્રો, સવારનો નાસ્તો હોય કે તહેવારની મોજ, જલેબી વગર બધું અધૂરું છે હે ને? પણ શું તમે જાણો છો, પણ આ આપણી દેશી જલેબી ખરેખર તો વિદેશી છે. તેનું અસલી નામ પર્શિયન શબ્દ જુલબિયા છે. 15મી સદીમાં પશ્ચિમ એશિયાના વેપારીઓ આપણી લાડકી જલેબી ભારત લાવ્યા હતા. અરબ દેશોમાં તે મધ અને ગુલાબજળમાં ડુબાડેલી રહેતી, પણ ભારતમાં આવીને તે કેસરી રંગની અને કડક ચાસણીવાળી જલેબી બની ગઈ. 15મી સદીમાં જૈન લેખક જીન સેન સુરીના પુસ્તકમાં જલવલ્લિકા તરીકે તેનો ઉલ્લેખ મળે છે. મજાની વાત એ છે કે જલેબીનો આકાર ગોળ ગોળ ગૂંચળાવાળો ભલે હોય, પણ તેનો સ્વાદ એકદમ સીધો અને ગળ્યો છે. એટલે જ કહેવાય છે ને કે જિંદગી ભલે ગમે એવી ગૂંચવાયેલી હોય, જો મનમાં ગળપણ હશે તો બધું જ મીઠું લાગશે. છે ને મજાની વાત? હવે સમય છે એક નાનકડા બ્રેકનો. મળીએ બ્રેક પછી. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમચો પાપડ. આ બધી વાનગીઓ તૈયાર થઈ ગઈ છે કે નહીં એ આપણે શેફને પૂછી લઈએ.
તો ચાલો શેફ, જેતપુરથી આવેલો આ પરિવાર અને આપણો આ રસોઈયો તમારી બનાવેલી વાનગીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. હા, તો કેમ નહીં. રસોઈયા રેડી છું. એકદમ સેફ, ચલો આપી દો મને. તો ચાલો. તો ચાલ રસોઈયો, પહોંચી જા હવે. ચલો. બધી વાનગીઓ તો આપણે બનાવી દીધી છે. હવે એને ટેસ્ટ કરવા માટે તમે લોકો રેડી છો? હા. તો ચાલો સૌથી પહેલા શરૂ કરીએ મેથીના ગોટા અને કઢી. પછી છે પોપકોર્ન અને કાળા ચણાની ચાટ. સુગંધ પર એટલી સરસ આવે છે. થેન્ક યુ. તો હવે વારો છે વડોદરાના સેવસળ વિથ મસાલા પાઉં. નાઈસ, આ તો મારા ફેવરિટ વસ્તુ છે અમારી. શું વાત કરો છો સર, તો તમને મજા પડી જશે આજે. બહુ જ. આપણા શેફે બધી વાનગીઓ તો સર્વ કરી દીધી છે, તો ચાલો તમે ટેસ્ટ કરો અને શેફને જણાવો કે વાનગીઓ કેવી બની છે. ચોક્કસ. વાનગીઓ એટલી બધી છે કે એમ થાય છે કે ક્યાંથી ચાલુ કરવી, અને જોઈને જ પેટ ભરાઈ ગયું છે. ના ના, તો તમારે ખાવી તો પડશે જ. હા. ચાટ તો બહુ જ સરસ બની છે. થેન્ક યુ. વેરી નાઇસ. થેન્ક યુ. અમારા ઘરમાં પણ બધાની ફેવરિટ આઈટમ છે. અને અમારે ચાટ તો હાલતા ચાલતા અમારે વીકમાં બનતું જ હોય. અચ્છા. હા, અને મિસળ પાઉં પણ અમારા બધાનું ફેવરિટ છે, પણ તમે જે સ્ટાઇલથી બનાવ્યું એ અમે ચોક્કસ ઘરે અમે બનાવીશું. ચોક્કસ ટ્રાય કરશું ઘરે. થેન્ક યુ. હવે મિસળ ટ્રાય કરો. હા. મિસળ પણ ખૂબ જ સરસ બન્યું છે, અને એનો સ્વાદ જ એકદમ અલગ છે. એમ કહેવાય ને કે અમુક વખતે પેટનો રસ્તો થઈને દિલ સુધી જાય છે, પણ વાનગી એટલી સરસ બની છે કે અમારા દિલ જીતી લે ને એવી સરસ વાનગી બની છે. થેન્ક યુ સો મચ મેમ. મને આ શેફના હાથના મને મેથીના ગોટા બહુ ભાવ્યા, અને સાથે ભેણ પણ બહુ ભાવી, કેમ કે તેમાં ચણા પોપકોર્ન હતું. મને સ્વાદિષ્ટ પણ બહુ લાગ્યું અને તે હેલ્ધી પણ બહુ હતું. ભવ્યરાજને તો આ મેથીના ગોટા ખાવાનો ખૂબ જ આનંદ આવ્યો. જો તમે પણ આ મેથીના ગોટા બનાવવા માંગતા હોવ તો ચાલો રીકેપ જોઈ લો. મેથીના ગોટા અને કઢી બનાવવાની સામગ્રી. મેથીના ગોટા બનાવવા માટે જોઈશે ગોટાનું ખીરું બનાવવા માટે જોઈશે બેસન 200 ગ્રામ, હળદર 5 ગ્રામ, મેથી 100 ગ્રામ, લીલા મરચા 1-2 ચમચી, મરચાની પેસ્ટ 1 ચમચી, કોથમીર 1 ચમચી, લીંબુના ફૂલ અડધી ચમચી, રવો 1 ચમચી, અજમો અડધી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. કઢી બનાવવા માટે જોઈશે બેસન 1 કપ, કોથમીર 1 ચમચી, ખાંડ 1 ચમચી, દહીં અડધો કપ, હળદર ચપટી, મીઠું સ્વાદ અનુસાર, તેલ ચમચી, રાઈ અડધી ચમચી, મીઠો લીમડો 10-12 પાન, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રી: તેલ તળવા માટે, સર્વિંગ માટે ડુંગળી અને મરચા. દર્શક મિત્રો નોંધી લો મેથીના ગોટા અને કઢી બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે એક બાઉલમાં બેસન, હળદર, મેથીની ભાજી, લીલા મરચા, મરચાની પેસ્ટ, કોથમીર, લીંબુના ફૂલ, રવો, અજમો, મીઠું અને પાણી નાખી મિક્સ કરી ખીરું તૈયાર કરો. ખીરાને 10 મિનિટ સુધી રેસ્ટ આપવા મૂકો. રેસ્ટ આપ્યા બાદ ખીરાને ગરમ તેલમાં ડબકા મૂકી ગોટા ઉતારી લો. હવે કઢી બનાવવા માટે એક બાઉલમાં બેસન, કોથમીર, ખાંડ અને દહીં નાખી મિક્સ કરી લો. હવે તેમાં હળદર, મીઠું નાખી મિક્સ કરી લો. કઢી વઘારવા માટે એક પેનમાં તેલ, રાઈ, મીઠો લીમડો અને આદુના મરચાની પેસ્ટ સાંતળી લો. હવે તેમાં કઢી માટેનું ખીરું નાખી થોડું પાણી ઉમેરી મિક્સ કરી કઢી તૈયાર કરો. મેથીના ગોટા અને કઢીને તળેલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથીના ગોટા અને કઢી. આજે શેફની સાથે ઊભા રહીને મને ભેળ શીખવા મળી, અને ઓવરઓલ ત્રણેય રેસીપી ખૂબ જ સરસ હતી. બધું નવી નવી રેસીપી શીખવા મળી છે, અને તેમાંથી મને સેવ ઉસળ તો મારી ફેવરિટ વાનગી છે. ધ રસોઈ શોના માધ્યમથી મને મારા પરિવારની સાથે આવવાનો મોકો મળ્યો, તેનાથી હું ખૂબ જ ખુશ છું, અને હું તેનો આભાર પણ માનું છું. આ પોપકોર્ન અને કાળા ચણાના ચાટ તો હું ઘરે જઈને ચોક્કસ બનાવવાની છું. જો તમે પણ બનાવવા ઈચ્છતા હોય તો ચાલો રીકેપ જોઈ લો. પોપકોર્ન કાળા ચણા ચાટ બનાવવાની સામગ્રી: મીઠું, હળદર અને તેલ, ચોળેલા મકાઈના દાણા ચોથા ભાગની ચમચી, કાળા ચણા 1 કપ, ડુંગળી 1-2 ચમચી, ટામેટા 1-2 ચમચી, લીલા મરચા 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, સંચળ 1 ચમચી, જીરા પાવડર 1 ચમચી, લીલી ચટણી ચોથા ભાગ ચમચી, કોથમીર 1-2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, દાડમ ચોથા ભાગનો કપ. દર્શક મિત્રો નોંધી લો પોપકોર્ન કાળા ચણા ચાટ બનાવવાની રીત. તેલના ચોળેલા મકાઈના દાણા લઈ ઢાંકીને ગરમ કરી તેમાંથી પોપકોર્ન તૈયાર કરી લો. હવે બાઉલમાં કાળા ચણા, પોપકોર્ન,
ડુંગળી, ટામેટા, લીલા મરચા, ચાટ મસાલો, સંચર, જીરા પાવડર, મીઠું, લીલી ચટણી, કોથમીર અને લીંબુનો રસ લઈ મિક્સ કરી દો. ચાટને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કોથમીર અને દાડમ લઈ પોપકોર્ન ચણા ચાટને સર્વ કરો. તૈયાર છે પોપકોર્ન કાળા ચણા ચાટ. આજે જે શેફે 3 વાનગી બનાવી એમાં 3 વાનગી મને બહુ જ ભાવી અને એમાં ખાસ કરીને મને સેવ ઉસળ જે બનાવ્યા હતા તે મને ટેસ્ટમાં બહુ જ ગમ્યા. અને આ જે સેવ ઉસળ બનાવ્યા હતા એ મારા મિસિસને પણ કહીશ કે તે ઘરે બનાવવાની ટ્રાય કરે. આ વડોદરા સ્ટાઇલ સેવ ઉસળ ખાલી સ્વાદમાં જ સરસ નથી, હેલ્થ માટે પણ સરસ છે. તો ચાલો આ ઉસળ બનાવો અને રીકેપ જોઈ લો. બરોડા સ્ટાઇલ સેવસળ બનાવવા માટેની સામગ્રી: મીઠું નાખીને બાફેલા સફેદ વટાણા 1 કપ, બાફેલા મગ અડધો કપ, બાફેલા કાળા ચણા ચોથા ભાગનો કપ, બાફેલા લીલા વટાણા અડધો કપ, તેલ 1-2 ચમચી, ખડા મસાલા જરૂર મુજબ, ડુંગળીની પેસ્ટ અડધો કપ, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, લસણ 20 ગ્રામ, ટામેટાની પ્યુરી અડધો કપ, ધાણા પાવડર 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર ચપટી, શેકેલું જીરું પાવડર અડધી ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર. પાઉં શેકવા માટે જોઈશે પાઉં જરૂર મુજબ, તેલ 1-2 ચમચી, લાલ મરચું અડધી ચમચી, મીઠું સ્વાદ અનુસાર. એસેમ્બલ કરવા માટે જોઈશે સેવ, કોથમીર અને દાડમ. દર્શક મિત્રો, નોંધી લો બરોડા સ્ટાઇલ સેવસળ બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં ખડા મસાલા ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ લઈ સાંતળી લો. હવે તેમાં ટામેટાની પ્યુરી કૂક કરી તેમાં ધાણા પાવડર, લાલ મરચું, હળદર, શેકેલા જીરા પાવડર અને મીઠું લઈ મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરી બાફેલા સફેદ વટાણા, બાફેલા મગ, બાફેલા કાળા ચણા, બાફેલા લીલા વટાણા અને જરૂર જણાય તો ફરી પાણી ઉમેરી મિક્સ કરી રગડો તૈયાર કરી લો. હવે પાઉં શેકવા માટે પેનમાં તેલ લઈ તેમાં લાલ મરચું, મીઠું અને પાઉં લઈ પાઉંને સાંતળી લો. રગડાને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી સેવ, કોથમીર અને દાડમ ભભરાવી પાઉં સાથે સર્વ કરો. બધી જ વાનગી ખૂબ જ સરસ બની છે. ગોટા પણ કંઈક નવી જ રીતના અને ખૂબ જ સરસ છે. એટલે અમે આ બધી વાનગી તો ઘરે બનાવવાના જ છીએ અને બધાનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ મેમ. બધી વાનગી તમારી ટેસ્ટ કરી પણ બધી વાનગી એવી તમે એકદમ બહુ મસ્ત બનાવી છે અને બધામાં જે એકદમ રીચ ટેસ્ટ આવે છે. થેન્ક યુ સો મચ સર. વેલકમ. થેન્ક યુ સો મચ. આ બધું ફૂડ ટેસ્ટ કર્યું તમે અને અમારા મહેમાન બનીને આવવા માટે. અને તમને પણ થેન્ક યુ કે આવી સરસ વાનગી બનાવી અને અમને બધાને જમાડ્યા. થેન્ક યુ. પ્લીઝ કન્ટિન્યુ કરો જમવાનું. હા. જેતપુરથી આવેલા આ પરિવારને ધ રસોઈ શોમાં આવવાની અને શેફના હાથની વાનગીઓ ખાવાની ખૂબ જ મજા પડી. જો તમે પણ ધ રસોઈ શોના રસોડે આવવા માંગતા હોવ તો સ્ક્રીન પર આપેલી માહિતી પર સંપર્ક કરો. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.